ક્યાં ક્યાં ઉપલબ્ધ છે અને એ વચ્ચેનું સંકલન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. કોઈને એસએસજી હોસ્પિટલમાં જવું હોય, કોઈને અમદાવાદ સિટી હોસ્પિટલમાં જવું હોય, કોઈને ટ્રાન્સપ્લાન્ટ માટે જવું હોય, કોઈને બ્લડ કેન્સર માટે જવું હોય, ગુજરાત કેન્સર સોસાયટી, ટાટા હોસ્પિટલ, ત્યાં જે વસ્તુ અહીંયા 5 લાખમાં થાય છે ત્યાં 20-25 હજાર સારામાં તો મારું કામ આયોજન કરવાનું છે. હવે બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઝનની વાત આપણે કરીએ છીએ તો શિવાજી મહારાજની આત્મકથા કે બાયોગ્રાફી માંગી હોય તો મને દુઃખ છે હજુ સુધી ઓરિજિનલ શિવાજી મહારાજનું કોઈ પિક્ચર બન્યું નથી. એ વાંચો એ જમાનામાં 16મી સદીમાં એમને 1969માં એમને ખ્યાલ હતો કે એન્વાયરમેન્ટનું શું થશે અને પાણીના રિઝર્વેશન માટે શું વ્યવસ્થા કરવી. એટલે આ બધા અત્યારે વિઝનની અત્યારના નવા બોલેલા નેતાઓ, કોઈ નેતાઓ તો માફી માંગુ છું, પણ અત્યારના નવા બોલેલા નેતાઓ જે વિઝનની વાત કરે છે ઘણું બધું શિવાજી મહારાજ એ કોઈ હિન્દુ ના કહેવાય જેને શિવાજી મહારાજની આત્મકથા ના હોય. શિવાજી મહારાજ વિશે કોઈ જાણતું ના હોય તો એના દેશમાં એવો અધિકાર નથી. એવી એક મૂવમેન્ટ કે નોન પોલિટિકલ મૂવમેન્ટ હિન્દુસ્તાન કેમ આપણું છે અને શિવાજી મહારાજ દરેક બાળક ગાંધીજીને બનાવવામાં આવે છે, સરદાર વલ્લભભાઈને બનાવવામાં આવે છે, પણ શિવાજી મહારાજ શું હતા અને એમણે આઝાદીની લડાઈ કોણે શરૂ કરી? આજે આપણે આઝાદી મેળવી છે, એક સિંગલ માણસથી આઝાદી નથી આવી. આમ જનતાએ પોતાનો લોહી રેડ્યું છે અને આવા વીરો હતા જે એકલા છાતી કાઢીને 500 સિપાહીઓ જોડે લડતા હતા અને એમના વિઝનથી ચારે બાજુથી અંગ્રેજ સરકાર જ્યારે પ્રેશરમાં આવી ત્યારે આપણને આઝાદી આપી છે. તો આ શ્રેય મળવો જોઈએ માત્ર કોઈ એક નેતાને મળવો ના જોઈએ પણ તમામ હિન્દુસ્તાનીઓને અને આવા ભૂલાઈ ગયેલા નેતાઓની છબી ફરીથી વિનંતી કરું છું. નમસ્કાર.